here the whole time. I'm gonna film the reels if you want to stay. That'd be fun. તમે સાંભળ્યું છે કે નહીં ખબર નથી, યુએસસીઆઈએસે અનાઉન્સ કરી દીધું કે સેકન્ડ H1B લોટરી બધાને આજે હમણાં જ આવું છે. સેકન્ડ H1B લોટરી નથી થવાની. એ લોકોએ અનાઉન્સ કરી દીધું છે કે ભાઈ જેટલા બી એપ્લિકેશન હતા એ બધા ખતમ થઈ ગયા છે અને સેકન્ડ લોટરી હવે નથી થવાની. તો હવે તમારી પાસે ઓપ્શન શું છે? અગર તમે આ તમારો લાસ્ટ અટેમ્પ હતો કે નેક્સ્ટ અટેમ્પ લાસ્ટ અટેમ્પ છે, તો જો સૌથી પહેલાં તો ઓપ્શન છે O1 વિઝા, L1 વિઝા. એના માટે બહાર જઈને આવવું પડશે, H1B કેપ એક્ઝામ. અને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ, અગર તમને કેનેડા મૂવ થવું છે કે ભાઈ બહુ થઈ ગયું, હવે મને કેનેડા મૂવ થવું છે, તો આપણે એક કંપની છે મોપ સ્ક્વોડ કરીને, એ ઓલરેડી મારા બહુ બધા સ્ટુડન્ટ્સને મૂવ કરવા માટે હેલ્પ કરી છે. આખું એન્ડ ટુ એન્ડ પ્રોસેસ તમારે ખીચામાંથી કાંઈ આપવાનું નથી. તમે જે કંપનીની કામ કરો છો એની સાથે આપણે એ કોન્ટેક્ટ કરીને બધું જુગાડ કરશે. PR લઈ રહીને સિટીઝનશીપથી લઈને બધું મળી શકે છે. 6 મહિનાથી 12 મહિનાનો કંઈ તો પ્રોગ્રામ હશે. અને અગેન, અગર તમને ફ્રી કોન્સલ્ટેશન અગર ચેક કરવું છે કે તમે એલિજિબલ છો કે નહીં, તો કોમેન્ટ કરો કેનેડા, તમને લિંક મોકલી દઉં છું. ઠીક છે, ચલો બાય.